ચાલ ફ્રેન્ડ, આજે આવી છે અમારે ઘરે નવ્યા અને લીઝાને તો તમે શોર્ટ બ્લોકમાં જોઈ છે. શનિવારે રાતે આવી હતી, તે દિવસે એને મસ્તની મને થોડીક હેલ્પ કરી રસોડામાં. આજે છે નવું કે છે નાની હું બ્લોગ સ્ટાર્ટ કરીશ, તો ચાલો નવું ને મળો. હાલ બોલ, શું બોલવું તું તારે? પણ તું મને શું કહેતી હતી? નાની શું સરપ્રાઈઝ આપવાની છે આજે એમ? હે બોલો તો. નાનીને સરપ્રાઈઝ આપવાની છે. હાલો શેકો શેકો, અમે આવીએ જ છે. બ્લોગ સ્ટાર્ટ કરી દો. મમ્મી અને મામા. દીપ મામા તો જોસ્તી બોલો. અમારો દીકરો છે ને થોડોક શરમાય બહુ અમારે. તો દીપ અને લીઝાબે અંદરો અંદર વાતું કરે છે કે મમ્મી આજે તારા માટે મોટી સરસ મજાની સરપ્રાઈઝ આવવાની છે. તો હવે જોઈએ કઈ સરપ્રાઈઝ આવે ઈ. મારું કામ સવારનું બધું પતી ગયું છે, ફ્રી થઈ ગયા છે, ટેબલ ઉપર થાળી લાગી ગઈ છે અને હવે અમે કરીએ છીએ બ્લોગ સ્ટાર્ટ. તો દીપની થાળી તમને બતાવું કઈ આજે શું બનાવ્યું છે બરાબર. અને નવ્યા અને લીઝા સન્ડે છે તો આવ્યા છે. કા નવું અને નવું તારે ને નાનીને તો મેચિંગ મેચિંગ. હે આહા મેચિંગ મેચિંગ. હે ચાલો તમને બતાવું લીઝા. એના ડેડી પાપડ શેકે છે. હમણાં બોલતા હતા ને વિડીયોમાં, જો કે પાપડ શેકું તો પાપડ શેકે. રસોઈ તો બધી થઈ ગઈ છે પણ પાપડ શેકે છે. કા હે છાસ મસાલો હાથે બનાવો હોય, પાપડ હાથે શેકવા હોય. પાપડ એ મસ્ત શેક્યો ફ્રેન્ડ, જોઈ લે છે ને મસ્તીના. હજી અમારા બધું સ્ટેન્ડ બેન સાફ કરવાનું બાકી છે. અહીંયા જો દીપ અને લીઝા બંને તો બેસી ગયા છે. અને અમારી લીઝા તો એક છોકરીની માં છે, હજી નાની નાની ડીશમાં ને થોડું થોડું જ બધું જમ્યો. કેવાય તો ગમે એમ. ઓલા ને શું કેવાય દીપ? ના ઓલા શું કરે છે એની ઓફિસ એની ઝુંબા વાળા. એટલે ઝુંબા વાળા થોડુંક જ ખાય. ઝુંબા વાળા કા થોડું થોડું જ ખાય બધી. જો દીપની ડીશ તમને પેલા જ શેર કરીને બતાવી દીધી. ને અમારા જો પાપડ મેન આવી ગયા, પાપડ શેકવા. અને હવે અહીંયા હું બેહીશ અને સામે બેસશે નવ્યા. તો ચાલો અમે હવે બેસીએ છીએ અહીંયા જમવા, ફૂલ ફેમિલી બધા સાથે થોડુંક એન્જોય કરતા જાય, મસ્તી કરતા. અને ફ્રેન્ડ એવી મસ્તી કરે છે ને કે તમને મારે શું બ્લોગમાં સંભળાવવું. એવી લીઝા અને દીપ બે ભાઈ બેન મસ્તી કરે છે. પાછા કે છે એવું બતાવતી નહીં, એવું જોતે નહીં, એવું સંભળાવતી નહીં, એવું કરે છે. અને આમાં નવું જો ક્યાં બેસે. ફેબ્રુઆરી કઈ આવો ચાલો જમવા. ડ્રોઈંગ કરસ હે દખડું? ડ્રોઈંગ કરો છો હે? આ તો હાલો પેલા જમી લો. કરશું રાખ્યું ક્યાં આવું હોય કરશું. હે વાહ સરસ સરસ છે. ફાઇન ફાઇન. ચાલો જો નાનું ને દીપ મામુન જમવા બેસી ગયા છે. આપણે બેસી જાય. હાલ આવી જા દીકા. નવ તું શું જમાસ? તે હોજ કોની પહેરી છે? તો તે કેમ પહેરી લીધી? મને બહુ ગમી એટલે એમને એટલે તે ચડાવી લીધી એવું છે? હે તને બહુ ગમતી હોય ને તો આ વખતે તારો બર્થડે આવે ને ત્યારે તને હોજ લઈ જે ખાતા હોય ને એને ડિસ્ટર્બ ન કરાય એટલી ખબર બધાયને હોય. ઓય 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 સાંભળી તમે મારી નવું ને? સાંભળ્યું ને તમે નવું શું બોલી? જો હું ને લીઝા બે હસીએ જ છે. ડિસ્ટર્બ નહીં કરવાનું એને. આપણે જમે છે બેન, અમારા મોટા બેન જમે છે. ચાલો જમવા દઈએ એને આપણે. નાની તમારી સરપ્રાઈઝ આવી ગઈ. એમ શું આવી સરપ્રાઈઝ? ઈ તો હવે ખબર પડશે. તમે કઈ કહેતા નહીં. હવે આપણી રાહ જોવાની પણ. હવે આપણે આવશે. હાલો જોવા જાય ને બાર. ઓહો આ શું છે દીપાઈ?
આ શું છે? તો આવી ગયું છે ઓવન. એ લે એવું છે. શું આવ્યું? માઇક્રોવેવ. એમ સરસ લે. એક્ટિવા લઈ લો. પહેલા ગાડી શીખવી એક્ટિવાની ગાડી. અલા ઓલા વાસણ લઈ આવ લઈ લીધી. આ તો પ્લાસ્ટિકની સીટો આ બધું આ છે. માઇક્રોવેવ એલજી ના છે. ચાલો ફ્રેન્ડ, સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. આજનો બ્લોગ આપણે આટલો જ રાખશું. કેવો લાગ્યો ચોક્કસ કરજો. નવું બેન રીસાણા છે, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, સાંજ પડી ગઈ છે. એ તો રીઝા તૈયારી કરે છે, તો હવે એને ઘરે જવું નથી. ફંદો ચાલુ કર્યો છે, ફંદો. ચાલો નવા વિડીયો સાથે જલ્દી મળશું. ત્યાં સુધી રજા દેજો. બાય. જય માતાજી, જય દ્વારકાધીશ. અને ચોક્કસ તમારો વિડીયો બધા લોંગ વિડીયો છે જોજો, એ સપોર્ટ કરજો. જય માતાજી.